લેનિન્જરે જે વર્ગીકરણ કર્યું હતું એમિનો એસિડનું, એમાં પહેલો ભાગ હતો અધ્રુવીય એમિનો એસિડ. અધ્રુવીય મતલબ શું? કે પાણી સાથે જોડાતા નથી. એનો બીજો મતલબ, એનામાં OH કે એસિડ સમૂહ ગેરહાજર. મુક્ત OH કે મુક્ત એસએચ એનામાં ના હોય, એને અધ્રુવીય કીધા. બીજાને નામ આપ્યું ધ્રુવીય એમિનો એસિડ. રાઈટ? એ પાણી સાથે જોડાય. અને એની અંદર OH કે એસએચ સમૂહ હાજર હતા. હવે આમાં શું થાય કે આ OH એસએચ ને કારણે છે ને એસિડિકતા બદલાય એની. એટલે એને 3 પેટા કેટેગરીમાં ડિવાઈડ કરવા પડ્યા. જેમાંની પહેલી પેટા કેટેગરી હતી તટસ્થ, પછી એક હતી એસિડિક. એસિડિક હોય ને એ ઋણ હોય. કેમ કે એસિડિક ક્યારે બન્યા હોય? R તરીકે COOH આવ્યા હોય ત્યારે. એટલે એનામાં 2 COOH થઈ જાય અને એક એમોનિયા સમૂહ થઈ જાય. R તરીકે જે પણ કોઈ વસ્તુ આવેલી હોય એમાં ક્યાંક COOH હોય. એટલે એક COOH, બીજો COOH એટલે 2. એમિનો સમૂહ એક જ રહે. એટલે આ ઓલ ઓવર કેવા થાય? એસિડિક. આવા 2 એમિનો એસિડ છે. They are aspartic acid and glutamic acid. ચલો, પછી આવ્યું કેટેગરી નંબર બી, બેઝિક. આ વખતે નીટમાં પૂછાયેલું. બેઝિક એમિનો એસિડ આ મેઇનલી ધન થતા હોય, કારણ કે એની અંદર R માં એમોનિયા હોય. એટલે એક એમોનિયા બીજો એમોનિયા મળીને ધન થઈ જાય, આ એકલો પડી જાય. 2 એમોનિયા સમૂહ અને એક COOH સમૂહ. રાઈટ? આવા 3 છે. લાઇસિન, આર્જિનિન અને હિસ્ટિડિન. ખાલી તમારી માહિતી માટે કહી દઉં, આપણે ડીએનએ ની સાથે પેલા હિસ્ટોન પ્રોટીન આવ્યા હતા ને, એ હિસ્ટોન પ્રોટીનમાં આમાંના જ કોઈક એમિનો એસિડ છે જેને કારણે એ બેઝિક પ્રોટીન બને છે. યાદ કરો, રંગસૂત્રને વીંટાળવા માટે આપણે વાપરતા હતા હિસ્ટોન પ્રોટીન. એટલે એસિડિક અને બેઝિક. બરાબર? અને જો એસિડિક પણ ના હોય ને બેઝિક પણ ના હોય, મતલબ R તરીકે જે પણ કોઈ હોય એમાં ના તો COOH હોય ના તો એમોનિયા હોય, કંઈક બીજું હોય જેમાં ક્યાંક ને ક્યાંક OH કે SH આવતા હોય, તો એ થઈ ગયા તટસ્થ એટલે કે ન્યુટ્રલ. પહેલા આના ઉદાહરણ લખીએ, પછી અહીંયા જગ્યા વધારે છે, અહીંયા લખી નાખીશું. ચલો, આના એક્ઝામ્પલ લખીએ. આના ઉદાહરણમાં આવશે આઇસોલ્યુસિન અને લ્યુસિન. પછી આવશે વેલાઇન, પછી આવે એલેનિન, મિથિયોનિન. આ મિથિયોનિન એટલે એમિનો એસિડના ગણેશજી. કોઈ પણ પ્રોટીન બનાવવો હોય ને પહેલો મિથિયોનિન આવે. આપણે હિન્દુમાં કેવું, ગમે તે પૂજા કરાવો એમાં પહેલા ગણેશ સ્થાપન થાય, પછી બધું આગળ થાય. એના જેવું છે. આ મારા ગણેશજી છે, મિથિયોનિન. તમે કોઈ પણ પ્રોટીન બનાવો, શરૂઆત તમારે મિથિયોનિન થી કરવી પડે. રાઈટ? પછી ફિનાઇલ એલેનિન. જગ્યા નથી, અહીંયા લખી નાખો ફિનાઇલ એલેનિન. નામ આખું જોડે રહે. પ્રોલિન અને ટ્રિપ્ટોફેન. રાઈટ? આ બધા છે અધ્રુવીય પ્રકારના. હવે ધ્રુવીય પ્રકારના લખવાના રહ્યા તટસ્થ. હું ચેર લઈ લઉં છું. નીચેનું લખવાનું આવે ને તો ખુરશી લઈ લેવી સારી, લખાય વ્યવસ્થિત. A, B અને C કેટેગરી. બરાબર? અહીંયા ચોખવટથી લખું, ધ્રુવીય અને તટસ્થ, ન્યુટ્રલ. બરાબર? એના એક્ઝામ્પલ લખીએ. સિસ્ટીન,
થ્રિયોનિન, એસ્પરજીન, ટાયરોસિન, સેરિન, ગ્લાયસિન અને ગ્લુટામિન. કાઉન્ટિંગ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 20 આવી ગયા. બરાબર.